असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લિજેન્ડમાં આપ સૌનું સ્વાગત છે. હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ રજસ્વલા ધર્મ નહીં પાળનારની કઈ દુર્ગતિ, તેના હાથનું ભોજન તેનો સમાગમ કરવામાં આવે તેની કઈ દુર્ગતિ, એવી નારી ઠાકોરજીની પૂજા કરે, ઠાકોરજીના મંદિરમાં પ્રવેશ કરે તેની કઈ દુર્ગતિ, આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું. બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 174માં શ્લોકમાં કહે છે કે મનુષ્યમ ચાંશુકાદીની નારી ક્વાપી રજસ્વલા દિનત્રયં સ્પૃશન્નૈવ સ્નાત્વા તુર્યે અહનિશા સ્પૃશેત. અર્થાત કે વળી રજસ્વલા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ તે 3 દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહીં અને ચોથે દિવસે નાહીને અડવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે તથા બીજા મનુ આદિક મહર્ષિઓએ સ્ત્રીઓને અર્થાત કે ગ્રહસ્થ પુરુષોને તથા વિધવા નારીઓને રજસ્વલા ધર્મની આજ્ઞા આપેલી છે. નારીઓ રજસ્વલા ધર્મમાં કેવી રીતના આવે છે તો એ સંબંધમાં શ્રીમદ ભાગવતના 6ઠા સ્કંદમાં એક કથા આવે છે. કથા એવી છે કે જ્યારે દેવરાજ ઇન્દ્રએ વિશ્વરૂપને મોતને ઘાટ ઉતાર્યો અને વિશ્વરૂપને મોતને ઘાટ ઉતારવાથી દેવરાજ ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી. વિશ્વરૂપ એ પોતે ચોરી છુપી અસુરોને યજ્ઞનો ભાગ પહોંચાડતો હતો. દેવરાજ ઇન્દ્ર ના પાડવા છતાં પણ એ આસુરી તત્વને યજ્ઞનો ભાગ આપી દેતો હતો અને એને લઈને જગતના હિતને અર્થે દેવરાજ ઇન્દ્રએ એને મોતને ઘાટ ઉતારવા પડ્યો, જેથી દેવરાજ ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગે છે. અને એવો કેટલાય વર્ષો પર્યંત ઇન્દ્ર પદ ત્યાગ કરીને માન સરોવરમાં આવેલા એક કમળના નાળની અંદર છુપાઈને રહે છે. પરંતુ ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર પોતાની આ બ્રહ્મ હત્યા 5 જણાને વહેંચી દે છે. વૃક્ષને, પૃથ્વીને, જળને, અગ્નિને અને નારીને. અને નારીઓ જગતના હિતને અર્થે દેવરાજ ઇન્દ્રની બ્રહ્મ હત્યા સ્વીકાર કરે છે અને એના ફલરૂપે એ દર મહિને રજસ્વલા ધર્મમાં આવે છે. અને રજસ્વલા ધર્મ દરમિયાન, રજસ્વલાના કાળ દરમિયાન સ્ત્રીઓએ કોઈ પણ વસ્તુનો સ્પર્શ નથી કરવાનો. એકાંતમાં એણે બેસીને કેવલ ભગવાનનું સ્મરણ કરવાનું છે. 3 દિવસ અથવા તો 4 દિવસ માટે સ્ત્રીઓને ઘરકામથી વિશ્રાંતિ આપવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ, યાજ્ઞવલ્ક્ય મહર્ષિ, મનુ મહારાજ ઇત્યાદિ બધા જ આચાર્યોએ એક સુરે એવું કહેલું છે કે ગ્રહસ્થએ રજસ્વલા ધર્મ અવશ્ય પાળવો જોઈએ. જે ગ્રહસ્થ રજસ્વલા ધર્મ નથી પાળતો તથા રજસ્વલા અવસ્થામાં આવેલી સ્ત્રીના હાથનું ભોજન કરે છે, તેનો સમાગમ કરે છે અને એવી નારી પણ રજસ્વલા
અવસ્થામાં દેવ મંદિરમાં પ્રવેશ કરે તે ઠાકોરજીનો સ્પર્શ કરે છે તો એની દુર્ગતિ થાય છે અને એ કઠિન એવા પ્રાયશ્ચિતની તથા પ્રાયશ્ચિતના ભાજી થાય છે. આ સંબંધમાં શાસ્ત્રોકારો કહે છે કે રજસ્વલામ સ્પૃશેદ્યસ્તુ ભુંજીત સહતામ નરઃ અસુચિર ભવતી ક્ષિપ્રમ પ્રાયશ્ચિત્તમ સમાચરેત. અર્થાત કે જે પુરુષ રજસ્વલા સ્ત્રીને સ્પર્શે અથવા તેના સાથે ભોજન કરે તે અશુદ્ધ બને છે, તેને તત્કાળ પ્રાયશ્ચિત કરવું જોઈએ. આ પ્રમાણે મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહી રહ્યા છે. કયું પ્રાયશ્ચિત કરવું? તો એ સંબંધમાં મનુ મહારાજ એ જ મનુસ્મૃતિમાં કહે છે કે સ્નાનમ જપ્યમ ચ કર્તવ્યમ ત્રિરાત્રમ બ્રહ્મચારિણા. અર્થાત કે રજસ્વલાનો સંપર્ક થતા એની સાથે ભોજન થતા તત્કાળ સ્નાન કરવું જોઈએ અને ભગવાનનું સ્મરણ કરતા થકા 3 રાત્રિ પર્યત બ્રહ્મચર્ય વ્રત પાળવું જોઈએ. આ પ્રમાણે મનુ મહારાજે મનુસ્મૃતિમાં કહેલું છે. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં કહે છે કે રજસ્વલાસુ સંસર્ગો દોષદઃ પરિકીર્તિતઃ ચતુર્થે અહનિ સંસ્નાતા શુદ્ધિમ આપનોતિ નારી. અર્થાત કે રજસ્વલા સમયમાં સંપર્ક દોષકારક ગણાયો છે. ચોથા દિવસે સ્નાન કર્યા પછી સ્ત્રી શુદ્ધિ પામે છે. કદાચ એનો સંપર્ક થઈ જાય, એનો સ્પર્શ થઈ જાય તો શું પ્રાયશ્ચિત? તો મહર્ષિ યાજ્ઞવલ્ક્ય કહે છે કે ઉપવાસેન શુદ્ધિ સ્યાત જપ હોમૈ વિશેષતઃ. અર્થાત કે ઉપવાસ, જપ અને હોમથી વિશેષ રીતે શુદ્ધિ પ્રાપ્ત થાય છે. અજાણતાથી જો રજસ્વલાનો સ્પર્શ થઈ જાય તો સ્નાન કરી લેવું અને ભગવાનનું સ્મરણ કરવું. જાણી જોઈને જો સ્પર્શ કરવામાં આવે તો એક દિવસ ઉપવાસ, હોમ અને ભગવાનના નામનું સ્મરણ કરી પ્રાયશ્ચિત કરવું જોઈએ. એ પ્રમાણે મહર્ષિ યાજ્ઞવલ્ક્ય અહીં યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં કહે છે. તો ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે રજસ્વલામ સમાશ્રિત્ય યો ગચ્છતિ નરાધમઃ સ નરઃ પાપ ભાગ ભૂત્વા યાતિ દુઃખમ પુનઃ પુનઃ. અર્થાત કે જે મનુષ્ય રજસ્વલા સ્ત્રીનો સંસર્ગ કરે છે, એનો સમાગમ કરે છે, તે પાપનો ભાગી બને છે અને વારંવાર દુઃખ ભોગવે છે. આ પ્રમાણે માતા અને બહેન રજસ્વલા અવસ્થામાં આવે અને તે સમયે જો એની સાથે સમાગમ કરવામાં આવે તો ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે એવો વ્યક્તિ પાપનો ભાગી થાય છે અને વારંવાર દુઃખ ભોગવે છે. કારણ કે એ સમય દરમિયાન રજસ્વલા સ્ત્રીએ ઇન્દ્રની બ્રહ્મહત્યા સ્વીકારેલી હોવાથી એ રજસ્વલા કાળ દરમિયાન જે પણ કોઈક મનુષ્ય રજસ્વલા સ્ત્રીની સાથે સમાગમ કરે છે તો એને જે પાપ લાગેલું છે, અર્થાત કે એને જે પાપનો સ્વીકાર કરેલો છે, એ પાપ સમાગમ કરનારાને સ્પર્શ થઈ જાય છે. અને એટલે માટે એ સમય દરમિયાન સંયમ રાખવાનો છે. કદાચ એનો સમાગમ થઈ જાય તો શું પ્રાયશ્ચિત? ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે કૃચ્છ ચાંદ્રાયણાદિની કુર્યાત પાપ ક્ષયાય વૈ. અર્થાત રજસ્વલા સ્ત્રીની સાથે સમાગમ થઈ ગયો હોય તો એના પ્રાયશ્ચિત પેઠે કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કરી એનું પ્રાયશ્ચિત કરવું. 12 દિવસનું કૃચ્છ વ્રત આવે છે અને 1 મહિનાનું ચાંદ્રાયણ વ્રત આવે છે. તો આ બેમાંથી એક વ્રત કરી માનવે પોતાની શુદ્ધિ કરવાની છે એવું ગરુડ પુરાણમાં કહેલું છે. અન્યથા દુર્ગતિ પામવાની અર્થ તૈયાર. પરાશર સ્મૃતિમાં મહર્ષિ પરાશર કહે છે કે અજ્ઞાનાત કૃત દોષાણામ પ્રાયશ્ચિત્તમ વિધીયતે જ્ઞાત્વા તુ યહ કરોતિ સ્યાત તસ્ય કૃચ્છમ વિધાનતઃ. અર્થાત કે અજ્ઞાનથી દોષ થયો હોય તો પ્રાયશ્ચિત નિર્ધારિત છે, પરંતુ જાણી જોઈને દોષ કરનારા માટે કૃચ્છ વ્રતનું વિધાન છે. કદાચ રજસ્વલા સ્ત્રી નો સમાગમ થઈ જાય અને ખબર ન હોય તો એ અજ્ઞાન જનિત દોષ છે અને એમાં
પ્રાયશ્ચિત નિર્ધાર છે. પરંતુ જાણી જોઈને જો રજસ્વલા સ્ત્રીનો સમાગમ કરવામાં આવે તો એણે એના પ્રાયશ્ચિતને અર્થે કૃચ્છ વ્રત કરવાનું છે. જો પ્રાયશ્ચિત ન કરે પછી એણે પરલોકમાં દુઃખ ભોગવવાને અર્થે તૈયાર રહેવાનું છે, એવું પરાશર ઋષિ અહીં કહી રહ્યા છે. કામિકા આગમની અંદર કહેલું છે કે રજસ્વલામ તુ યા નારી દેવ કાર્યેષુ યોજયેત સા દોષ ભાગિની જ્ઞેયા કર્મ તસ્ય નિષ્ફલમ ભવેત. અર્થાત કે જે રજસ્વલા સ્ત્રીને દેવ કાર્ય, પૂજા છે, ઠાકોરજીનો સ્પર્શ છે, મંદિર સેવા છે એમાં જોડે છે તે દોષનો ભાગી બને છે અને તે કર્મ નિષ્ફળ બને છે. રજસ્વલા સ્ત્રીનો પ્રધાન ધર્મ છે એક સ્થાન પર બેસીને ભગવાનનું સ્મરણ કરવું. છતાં પણ કોઈક વ્યક્તિ એને ઠાકોરજીની સેવામાં જોડે છે, ઠાકોરજી સંબંધી કોઈ કાર્યમાં નિયોજે છે તો એ પાપનો ભાજી બને છે અને એનું એ કર્મ નિષ્ફળ થઈ જાય છે. એ વ્યક્તિ તો પ્રાયશ્ચિતનો ભાજી થાય જ છે. પેલી રજસ્વલા સ્ત્રી પણ પ્રાયશ્ચિતની ભાજી થાય છે. કયું પ્રાયશ્ચિત કરવું? તો કામિકા આગમની અંદર કહેલું છે કે ત્રિરાત્રો ઉપોષિતા સ્નાતા મંત્ર જપ પરાયણા શુદ્ધિમાપ્નોતિ વિધિના ગુરુહો સન્નિધૌ સ્થિતા. અર્થાત કે એવા વ્યક્તિએ અને એવી નારીએ 3 રાત્રિ ઉપવાસ, સ્નાન અને મંત્ર જપ કરીને ગુરુની સન્નિધિમાં વિધિપૂર્વક રહેવું તો એ શુદ્ધિ પ્રાપ્ત કરે છે. સુપ્રભેદ આગમની અંદર કહેલું છે કે રજસ્વલા સ્પૃશેદ્યસ્તુ લિંગમ વા પૂજયેદપી તસ્ય પૂજા નિષ્ફલા સ્યાત પાતકમ ચોપજાયતે. અર્થાત કે જે રજસ્વલા અવસ્થામાં લિંગનો સ્પર્શ કરે છે અથવા ઠાકોરજીની પૂજા કરે છે તેની પૂજા નિષ્ફળ બને છે અને એ પાપની ભાજી થાય છે. એણે એના પાપનું શું પ્રાયશ્ચિત કરવું? તો ત્યાં કહેલું છે કે કૃચ્છમ વા ચાંદ્રાયણમ કુર્યાત મંત્ર હોમૈહિ સમન્વિતમ. અર્થાત કે એણે એના પાપના પ્રાયશ્ચિતને અર્થે કૃચ્છવ્રત કરવું અથવા ચાંદ્રાયણ વ્રત કરવું તથા મંત્ર જાપ અને વિપ્રની પાસે હોમ કરાવવો જોઈએ. આ પ્રમાણે કરી એણે પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે. પાદ્મ સંહિતામાં કહેલું છે કે અશુચિર નાર્ચયેત વિષ્ણુ રજસ્વલા વિશેષતઃ અર્ચનાદ યદિ કુર્યાત તુ દોષો ભવતિ દારુણઃ. અર્થાત કે અશુદ્ધ અવસ્થામાં ખાસ કરીને રજસ્વલા દરમિયાન વિષ્ણુની અર્ચા ક્યારેય પણ ન કરવી. કરે તો ગંભીર દોષ થાય છે અને એવા લોકો પ્રાયશ્ચિતના ભાજી થાય છે. કયું પ્રાયશ્ચિત કરવું? તો એ સંબંધમાં પાદ્મ સંહિતામાં કહેલું છે સ્નાન જપ્યોપવાસેન શુદ્ધિ સ્યાત કેશવાજ્ઞયા. અર્થાત કે સ્નાન, જપ અને ઉપવાસથી ભગવાનની આજ્ઞા મુજબ શુદ્ધિ થાય છે. આ પ્રમાણે આગમ શાસ્ત્રોની અંદર પણ આ વાત કહેલી છે. પુરાણોની અંદર પણ આ વાત કહેલી છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે કે રજસ્વલામ તુ યા નારી દેવ પૂજામ સમાચરેત નિષ્ફલમ તસ્ય તત્કર્મ પાતકમ ચોપજાયતે. અર્થાત કે જે રજસ્વલા સ્ત્રી દેવ પૂજા કરે તેનું તે કર્મ નિષ્ફળ બને છે અને એને પાતક ઉત્પન્ન થાય છે. એ જ સ્કંદ પુરાણમાં આ સંબંધમાં પ્રાયશ્ચિતનું વર્ણન કરતા પણ કાર્તિક સ્વામી કહે છે કે ઉપવાસ ત્રયમ કૃત્વા જપ હોમ સમન્વિતમ શુદ્ધિમ લભેત વિધિવત સ્નાના દાનાદિ કર્મણા. અર્થાત કે 3 દિવસ ઉપવાસ, જપ અને હોમ સાથે સ્નાન અને દાન કરીને વિધિપૂર્વક શુદ્ધિ પ્રાપ્ત થાય છે. રજસ્વલા સ્ત્રી રજસ્વલા અવસ્થામાં જો ભગવાનનો સ્પર્શ કરી દે તો એણે એના પ્રાયશ્ચિત રૂપે 3 ઉપવાસ કરવાના છે, જપ કરવાનો છે અને બ્રાહ્મણની પાસે હોમ કરાવવાનો છે જેથી એની શુદ્ધિ થાય છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે અશુચિર નાર્ચ યદ્દેવમ રજસ્વલા વિશેષતઃ અર્ચને દોષમાપ્નોતિ કુલમ ચાપી વિનશ્યતિ. અર્થાત કે અશુદ્ધ અવસ્થામાં અને ખાસ કરીને રજસ્વલા સમયે દેવની અર્ચના ન કરવી. કરે તો દોષ પ્રાપ્ત થાય છે અને કુટુંબ પર અશુભ અસર પડે છે. એના પ્રાયશ્ચિતનું વર્ણન કરતા મહર્ષિ પુલસ્ત કહે છે
કે કૃચ્છમ વા ચાંદ્રાયણમ કુર્યાદ ભક્ત્યા કેશવ સન્નિધૌ પાપક્ષયો ભવેત તસ્ય પ્રસાદાત પુરુષોત્તમાત. અર્થાત કે કૃચ્છ અથવા ચાંદ્રાયણ વ્રત ભક્તિપૂર્વક કરીને ભગવાનની કૃપાથી પાપ ક્ષય થાય છે. રજસ્વલા અવસ્થામાં જો ઠાકોરજીનો સ્પર્શ થઈ જાય તો એણે એના પ્રાયશ્ચિતને અર્થે 12 દિવસનું કૃચ્છ વ્રત અથવા તો 1 મહિનાનું ચાંદ્રાયણ વ્રત કરવાનું છે, જેથી એની શુદ્ધિ થાય. આ પ્રમાણેનું પ્રાયશ્ચિત મહર્ષિ પુલસ્તે બતાવેલું છે. બ્રહ્મવૈવત પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે રજસ્વલા સમાયુક્તા યહ કરોતિ હરિમ પ્રતિ તસ્ય પૂજા વ્યર્થા સ્યાત પાતકમ ચ પ્રવર્ધતે. અર્થાત કે રજસ્વલા અવસ્થામાં શ્રી હરિની પૂજા કરવાથી પૂજા વ્યર્થ બને છે અને પાપની વૃદ્ધિ થાય છે. અને એના પ્રાયશ્ચિતને અર્થે શું કરવું, તો એનું વર્ણન કરતા પણ ભગવાન શ્રીમદ નારાયણ કહે છે કે ત્રિરાત્રમ બ્રહ્મચારી સ્યાત સ્નાનમ જપ્યમ ચ કારયે દાનમ ચ વિપ્રે ભ્યો દત્વા શુદ્ધિમ યાતિ ન સંશય. અર્થાત કે 3 રાત્રિ પર્યંત બ્રહ્મચર્ય વ્રત પાડીને સ્નાન કરવું, જપ કરવો તથા બ્રાહ્મણોને દાન આપવાથી નિશ્ચિત રીતે શુદ્ધિ થાય છે. આ પ્રમાણે અહીં આ પ્રાયશ્ચિતનું વિધાન કરવામાં આવેલું છે. માટે રજસ્વલા અવસ્થામાં ક્યારેય પણ નારીએ ભગવાન શ્રીહરિની તો વાત બાજુ પર રહી કોઈ પણ વસ્તુનો સ્પર્શ નથી કરવા. એને ખૂણામાં બેસીને શાંતિથી ભગવાનનું સ્મરણ કરવાનું છે. 3 દિવસ પર્યંત એને માટે છુટ્ટી છે અને 3 દિવસ પર્યંત પુરુષ વર્ગે બધા કાર્ય કરવાના છે. જે લોકોએ પોતાનો આલોક અને પરલોક સુધારવો હોય તેને માટે આ વાત છે. કારણ કે મૂર્ખોને માટે તો શ્રુતિ અને સ્મૃતિની કોઈ આમાન્યતા છે જ નહીં. અને એવા મૂર્ખ લોકો જ રજસ્વલા ધર્મનો વિરોધ કરે છે અને પાછા પોતાને સનાતની કહે છે. રજસ્વલા ધર્મ પાળવાનું દરેક શાસ્ત્રોની અંદર વિધાન કરેલું છે, દરેક સ્મૃતિઓની અંદર વિધાન કરેલું છે. આપણા આદિ પ્રપિતામહ મનુ મહારાજે મનુસ્મૃતિમાં આ ધર્મ પાળવાની વાત કરેલી છે, બીજાની ક્યાં વાત કરવી. માટે ભક્તો, રજસ્વલા ધર્મ તમે બધા પાળજો, તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો. લૌકિક દ્રષ્ટિએ પણ આપણે જોઈએ ને તો આ રજસ્વલા ધર્મ એ સ્ત્રીઓને માટે સારો છે, જેથી 3 દિવસ માટે એ શાંતિથી બધી પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને એકાંતમાં બેસી ભગવાનનું સ્મરણ કરી શકે. કારણ કે ગ્રહસ્થની રીતભાતમાં સૌથી વધારે ઘરનું કાર્ય કરવાની જવાબદારી કોઈને હોય તો એ સ્ત્રીઓને જ હોય છે. સ્ત્રીઓ માટે 3 દિવસ પર્યંત છુટ્ટી રહી તો એને માટે એ સારું જ છે કે શાંતિથી એકાંતમાં બેસીને ભગવાનનું ભજન કરી શકે. અને બીજું કંઈ જ કરવાનું નથી. માટે માતાઓ અને બહેનોને ખાસ વિનંતી કે જો આ ધર્મ પાળવાનો આગ્રહ રાખે. આજકાલના ડોક્ટર લોકો પણ રજસ્વલા ધર્મને પાળવાની વાત કરે છે. એ લોકોએ સંશોધન કરીને, રિસર્ચ કરીને આ વાત જે છે એ સાબિત કરેલી છે. માટે પ્રત્યક્ષ રીતે પણ આ વાત જે છે એ સિદ્ધ થઈ ગયેલી છે. માટે પુનઃ કહું છું કે રજસ્વલા ધર્મ પાળવાનો આગ્રહ રાખજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.